કેટ્સ કોઈન વિડ્રોલ કરવા માટે હવે એમાં બીટગેટ એકાઉન્ટ, જો બીટગેટ એક્સચેન્જમાં એકાઉન્ટ હોય તો એક્સ્ટ્રા 30,000 કેટ્સ કોઈન મળશે, અને જો ન હોય તો બીટગેટ એક્સચેન્જમાં એકાઉન્ટ બનાવી અને વેરીફાઈડ કરી લેવાનું. હવે આ બીટગેટ એક્સચેન્જ છે, અહીંયા ઉપર ડાબી બાજુ ઉપર અહીંયા ચેક કરી લેવું, અહીંયા વેરીફાઈડ હોવું જોઈએ તો જ બીટગેટ એક્સચેન્જમાં વિડ્રોલ કરજો. બીટગેટ એક્સચેન્જમાં ફાયદો એ છે કે એમાં 30,000 વધારાની કેટ્સ મળવાની છે. જો હવે આપણે ચેક કરી, અહીંયા એરડ્રોપ ઉપર ક્લિક કરો, અહીંયા એક્સચેન્જ બીટગેટમાં જો આપણે વિડ્રોલ લઈ તો 30,000 એક્સ્ટ્રા કેટ્સ મળશે એવું બતાવે છે. હવે આપણે બીટગેટ ઉપર ક્લિક કરીશ, અહીંયા નીચે સેન્ડ હિયર, ડુ યુ હેવ એન બીટગેટ એકાઉન્ટ તો હોય તો ઓકે, તો અહીંયા નીચે મીઓ આઈ હેવ ઇટ ઉપર ક્લિક કરવું. હવે યુઝર આઈડી, બીટગેટનું યુઝર આઈડી અને કેટ ડિપોઝિટ એડ્રેસ, હવે અહીંયા બીટગેટનું યુઝર આઈડી છે, કોપી કરી અહીંયા યુઝર આઈડી પેસ્ટ કરી દેવાનું. હવે અહીંયા નીચે એસેટ ઉપર ક્લિક કરવાનું, ઉપર એડ ફંડ્સ ઉપર ક્લિક કરવાનું, હવે ડિપોઝિટ ક્રિપ્ટો ઉપર ક્લિક કરવાનું. હવે અહીંયા ઉપર સર્ચ બારમાં આપણે કેટ્સ લખવાનું, CATSમાં આ કેટ્સ છે એની ઉપર ક્લિક કરવાનું. ચૂઝ નેટવર્ક, ચૂઝ નેટવર્કમાં ટોન કોઈન. હવે નીચે એડ્રેસ છે એને કોપી કરવાનું, ઓકે, અને આપણે કેટ્સમાં જઈ પેસ્ટ કરી દેવાનું. પેસ્ટ થઈ જાય પછી સેન્ડ કરવાનું. હવે આવું આવી જશે પેન્ડિંગ બીટગેટ, અને હજી તો કેટ્સ માઇનિંગ ચાલુ છે એટલે અહીંયા હજી કોઈન બતાવશે નહીં. અને જેને એક્સચેન્જ ચેન્જ કરવી હોય એ અહીંથી ચેન્જ એક્સચેન્જ ઉપર ક્લિક કરી અને ફરીથી પ્રોસેસ કરી શકે છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું. બીટગેટ ઓકે થઈ જાય એટલે આમાં પેન્ડિંગ બીટગેટ એવું બતાવી દેશે, અને બીજી એક્સચેન્જ આવવાની છે, હજી વાર છે, પણ બીટગેટમાં જો વિડ્રોલ કરશું તો થોડોક પ્રોફિટ થાય એમ છે, એટલે એમાં કરવું હોય તો એમાં